કોઈ પણ કારણસર કોઈ ચોક્કસ સમયગાળામાં ટાઈમ ફ્રેમમાં દર 1000 વ્યક્તિમાંથી કેટલી વ્યક્તિ મૃત્યુ પામે છે, આની ગણતરીને આપણે શું કહીએ છીએ? મોર્ટાલિટી રેટ. CDR એટલે ક્રૂડ ડેથ રેટ. ક્રૂડ ડેથ રેટ એટલે એવરેજ કોઈ પણ કારણથી થતા મૃત્યુ, બીમારીના કારણે, એક્સિડન્ટના કારણે, વૃદ્ધાવસ્થાના કારણે, ડિલિવરી થતી વખતે, માતાનું મૃત્યુ, ડિલિવરી થતી વખતે બાળકનું મૃત્યુ, કોઈ પણ ડેથને ગ્રોસ ગણવામાં આવે તો એને ગ્રોસ ડેથ રેટ અથવા તો ક્રૂડ ડેથ રેટ કહેવાય. ટોટલ ડેથ કાઉન્ટ કેટલી વ્યક્તિ મૃત્યુ પામી ડિવાઇડેડ બાય ટોટલ પોપ્યુલેશન, કુલ વસ્તી કેટલી, ઇન્ટુ 1000. દાખલા તરીકે એ નામના ગામમાં 2000 ની વસ્તી છે. એમાંથી 1 જાન્યુઆરી 2016 થી 31 ડિસેમ્બર 2016 ની વચ્ચે, એટલે કે એક વર્ષમાં અહીંયા ટોટલ પોપ્યુલેશન ને હું મિડ યર પોપ્યુલેશન લખીશ. શું છે સમજાવું. પણ મિડ યર પોપ્યુલેશન એક ગામની 2000 ની છે. એ 2000 ની વસ્તીમાંથી વર્ષ પૂરું થતા 10 વ્યક્તિ મૃત્યુ પામી. 2000 માંથી કેટલા ડેથ થયા? 10. તો ટોટલ ડેથ કેટલા? 10. ટોટલ વસ્તી કેટલી? 2000 ગુણ્યા 1000. 1 2 3 1 2 3. આનો મોર્ટાલિટી રેટ ગામનો કેટલો છે? 5. એટલે 1000 5 માણસ મરે છે એક વર્ષમાં. આ કયું ગામ? એ. ગામ નંબર બી માં એ મૃત્યુ રેટ 40 નો છે. 10 ના બદલે 20 નો છે ફોર એક્ઝામ્પલ. તો એનો ક્રૂડ ડેથ રેટ કેટલો આવશે? 10 નો આવશે. તો કયા ગામની આરોગ્યની કન્ડિશન સારી? એ ની કે બી ની? એ ની. શા માટે? કારણ કે એમાં મૃત્યુ દર ઓછો છે. ઇન્ડિયામાં એક્સિડન્ટના કારણે થતા મૃત્યુનો દર છે ફોર એક્ઝામ્પલ 8.5 છે અને ભૂતાનમાં એક્સિડન્ટના કારણે થતા મૃત્યુનો દર 4.5 છે. તો ટ્રાફિક કંટ્રોલમાં ઇમરજન્સી એક્સિડન્ટના કારણે મળતી ઇમરજન્સી સેવાઓમાં ભારત સારું કે ભૂતાન સારું? સમજો છો હું જે કહેવા માંગુ છું? ભારતમાં એક્સિડન્ટના કારણે થતો મૃત્યુ દર ઊંચો છે, ભૂતાનમાં ઓછો છે. તો એનો મતલબ શું થયો? ભૂતાનમાં એક્સિડન્ટ ઓછા થાય છે એવું? મે બી. ભૂતાનમાં ટ્રાફિક સેન્સ સારી છે એવું થાય? મે બી. ભૂતાનમાં ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ ભારત કરતા ઝડપથી મળે છે એવું ખરું? મે બી. સમજો છો હું જે વાત કહેવા માંગુ છું? કેન્સરના કારણે થતો મૃત્યુ દર અમેરિકામાં X છે અને પાકિસ્તાનમાં Y છે. અમેરિકામાં ઓછો છે અને પાકિસ્તાનમાં વધારે છે. તો આનો મતલબ શું થાય? કેન્સરની સારવાર પાકિસ્તાનમાં અમેરિકા કરતા ઓછી અથવા તો નબળી છે. સો મોર્ટાલિટી રેટથી તમે જે તે દેશની અથવા જે તે રાજ્યની અથવા જે તે ગામની
અથવા જે તે વિસ્તાર એટલે જિલ્લાની આરોગ્યની કન્ડિશન કેવી છે એનો અંદાજ કાઢી શકો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે આ મિડ યર પોપ્યુલેશન એટલે શું? સુરતમાં 1 જાન્યુઆરી 2017 અને 31મી ડિસેમ્બર 2017 બેવ દિવસે એક સરખી વસ્તી હશે? ના. જો બહારથી સ્થળાંતરિત થઈને લોકો આવતા હોય તો વસ્તી વધશે. જો અહીંયાથી માઇગ્રેટ થઈને લોકો બહાર જતા હોય તો વસ્તી ઘટશે. પણ બેવ દિવસે એક સરખી વસ્તી હોય નહીં. સે ફોર એક્ઝામ્પલ 1 એપ્રિલ 2017 ના રોજ, સોરી 1 જાન્યુઆરી 17 ના રોજ સુરતની વસ્તી 52 લાખ છે અને 31 ડિસેમ્બર 2017 ના રોજ એ વસ્તી થઈ ગઈ 54 લાખ. તો 2017 દરમિયાન 85 ની ઉપર મારે આ બોર્ડર થી બહાર જઈ શકું નહીં. રેકોર્ડિંગ જોવાની છે. 1 જાન્યુઆરી 17 52 લાખ છે. 31 ડિસેમ્બર 17 54 લાખ છે. તો વર્ષ 2017 માં સુરતની વસ્તી કેટલી? 52 લાખ કે 54 લાખ? વર્ષ દરમિયાન તમારી વસ્તી કેટલી ગણવાની? દાખલા તરીકે ગઈકાલે તમે લોકો 20 માંથી 18 હાજર હતા, પછી એક દિવસ 19 હતા, પછીના દિવસે 12 વ્યક્તિ જ હાજર છે. તો પહેલી તારીખે ક્લાસમાં સંખ્યા 20 માંથી 18 ની હાજર હતી અને 31 તારીખે 20 માંથી 12 ની સંખ્યા હાજર હતી. તો આખા મહિના દરમિયાન હાજરની સંખ્યા કેટલી? 52 પણ જવાબ ખોટો છે અને 54 પણ ખોટો છે. એવરેજ કાઢવી પડે તમારે. સિમ્પલ મેથેમેટિક્સ છે. એવરેજ એટલે એવરેજ કાઢો તો 52 અને 54 ની વચ્ચે કેટલા આવે? 53. તો એવરેજ પોપ્યુલેશન કેટલી આવે? 53. તો મારે અહીંયાથી ગણવાની હોય. અહીંયા નીચે 53 મૂકવા પડે એવરેજ. પણ મોર્ટાલિટી રેટમાં મિડ યર પોપ્યુલેશન કહેવામાં આવે છે. મિડ યર એટલે કઈ તારીખ? વર્ષના મધ્ય ભાગમાં શું આવશે? જૂન મહિનાની 30 તારીખે. જૂનની 30 તારીખે વસ્તી કેટલી હતી એ ગણતરીમાં લેવામાં આવે. સમજો છો તમે? કોઈ પણ આખું વર્ષ ગણવાનું હોય તો આખા વર્ષના શરૂઆતનો દિવસ નહીં લેવાનો, છેલ્લો દિવસ નહીં લેવાનો, વર્ષનો વચ્ચેનો દિવસ, ત્યારે કેટલી વસ્તી હતી એ ગણો એટલે તમને એવરેજ મોટા ભાગે મળી જાય. સાચી મળે એવું જરૂરી નથી. ક્લિયર થાય છે બધાને? ધીસ ઇઝ વોટ મોર્ટાલિટી રેટ ઇઝ. મોર્ટાલિટી રેટ એટલે મૃત્યુ દર 10,000 ની વસ્તી વર્ષના મધ્ય ભાગે કુલ થતા મૃત્યુ. ક્લિયર? લખી દઈશું.
મોર્ટાલિટી ઇન્ડિકેટર્સના પ્રકાર ટાઈપ છે. TDR એટલે જનરલ. હવે સ્પેસિફિક રોગ વાઇઝ અથવા તો સ્પેસિફિક કન્ડિશનમાં જે મૃત્યુ થાય એને આપણે અલગ અલગ ભાગમાં વહેંચતા હોઈએ છીએ. ટાઇપ્સ અથવા તો ક્લાસિફિકેશન કરીશું અને એક TDR ક્રૂડ ડેથ રેટ કોઈ પણ કારણસર થતા મૃત્યુ, કોઈ પણ કારણ હોઈ શકે. બીજો એક પ્રકાર MMR એટલે મેટરનલ મોર્ટાલિટી રેટ. મેટરનલ શબ્દ ક્યાં વપરાય? મેટર્નિટી સબ્જેક્ટ ભણો છો ને, મિડવાઇફરી. મેટરનલ શબ્દ ક્યાં વપરાશે? માતૃત્વ સંબંધિત કોઈ પણ બાબત આવશે એને આપણે ક્યાં મૂકીએ છીએ? મેટરનલ. પ્રેગ્નન્સી દરમિયાન, ડિલિવરી વખતે અને પોસ્ટ પ્રેગ્નન્સી, જેને આપણે પોસ્ટનેટલ પીરિયડ કહીએ છીએ, 1.5 મહિના સુધીનો, આ પીરિયડ દરમિયાન પ્રસૂતિ રિલેટેડ કોઈ કારણથી અથવા તો બાળ જન્મ સંબંધિત કોઈ કારણથી, ડિલિવરી રિલેટેડ કોઈ કારણથી વ્યક્તિ મૃત્યુ પામે, માતા મૃત્યુ પામે, તો એને શેમાં લેશું આપણે? MMR. કન્ફ્યુઝ? એક સ્ત્રી 5 મહિનાની પ્રેગ્નન્સી છે, એને રોડ ક્રોસ કરવા જઈ રહી છે, એક્સિડન્ટ થયું અને મરી ગઈ. આ ડેથ છે એ MMR માં ગણાશે ખરું? હા કે ના? પ્રસૂતિ રિલેટેડ કારણ હતું મૃત્યુનું? પ્રેગ્નન્સી રિલેટેડ કારણ હતું મૃત્યુનું? ના, એક્સિડન્ટ હતું. રોડ ક્રોસ કરવામાં તે નોર્મલ જ ડેથ છે એનું, તો એને CDR માં લેશું, MMR માં લેશું નહીં. પણ 7મા મહિને ઇન્ફેક્શન લાગ્યું, ઇન્ફેક્શનના કારણે એબોર્ટ થઈ ગયું બેબી, અને એબોર્શનના કારણે APH થયું, એન્ટીપાર્ટમ અને પોસ્ટપાર્ટમ હેમરેજ તમે ભણ્યા છો, બરાબર? APH થયું, બ્લીડિંગના કારણે જે તે વ્યક્તિ મૃત્યુ પામી. હવે કારણ પ્રેગ્નન્સી રિલેટેડ છે? હા. 6થા મહિને વ્યક્તિ વજન ઉચકવા ગઈ અથવા તો ચાલતી વખતે પડી, એના કારણે થઈને એમને એમના બેબી ઉપર, બેબીને ધક્કો લાગ્યો અથવા તો બેબીને ઇન્જુરી થઈ, અંદરનું ગર્ભસ્થ શિશુ છે, એના કારણે થઈને એબોર્ટ થઈ ગયું, વ્યક્તિ મૃત્યુ પામી. શેમાં આવશે? MMR માં. ડિલિવરી થતી વખતે સ્ત્રીનું મૃત્યુ થયું, MMR માં. પડ્યા એના કારણે ફ્રેક્ચર થાય, પડ્યા એના કારણે બેબીનું ડેથ થયું, તો એ મેટરનલ મેટર છે. અને બેબી એબોર્ટ થયું એટલા માટે થઈને બ્લીડિંગ થયું, અને બ્લીડિંગ થયું અને વ્યક્તિ મૃત્યુ પામ્યું. Means if anything related with the body in the sense baby, if anything related with the baby or say delivery or say pregnancy, then MMR. જે તે વ્યક્તિને ટાઇફોઇડ થયો, તો ટાઇફોઇડના કારણે મૃત્યુ થાય તો એ MMR માં ગણવાનું રહેતું નથી. પણ પ્રેગ્નન્સીની અંદર કન્સિડર કરી શકાતું હોય એવું ફેક્ટર કોઈ પણ હશે તો MMR માં આવશે. સમજ પડે છે બધાને? જનરલી
બધા જ મૃત્યુને MMR માં કન્સિડર તો એક રીતે જોતા કરવામાં આવે છે, કારણ કે મે બી કોઈ એક હેલ્ધી વ્યક્તિ છે, એ હેલ્ધી વ્યક્તિ નું એક્સિડન્ટ થવાના ચાન્સીસ, સ્લીપ થવાના ચાન્સીસ, અને પ્રેગ્નન્ટ વુમન એના સ્લીપ થવાના ચાન્સીસ. હેલ્ધી ઇન ધ સેન્સ નોન પ્રેગ્નન્ટ વુમન અને પ્રેગ્નન્ટ વુમન. તો પ્રેગ્નન્ટ વુમનના સ્લીપ થવાના ચાન્સીસ, પડી જવાના ચાન્સીસ, એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓફકોર્સ થોડા કેવા હશે, હાયર રહેતા હોય છે. એટલે અલ્ટિમેટલી MMR મુકતા જ હોય છે, પણ બે વચ્ચેનો એક મેજર ડિફરન્સ આ છે. ઓકે, maternal mortality rate, then there is infant mortality rate. This is the part of CMR. Infant mortality rate એ child mortality rate નો એક ભાગ છે. Infant એટલે શું? અહીંયા હું શું લખીશું? પ્રસૂતિ નહીં ગણીએ, પણ આપણે પ્રેગ્નન્સી એટલે ગર્ભાવસ્થા સંબંધિત થતા માતાના મૃત્યુનો દર, આવું લખી શકાય. સગર્ભાવસ્થા દરમિયાન અથવા તો ગર્ભાવસ્થા પછી પણ હોઈ શકે, ડિલિવરી પછી પણ ઇટ ઇઝ રિલેટેડ વિથ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે 1 વર્ષથી ઓછી ઉંમરના ચાઇલ્ડના મૃત્યુનો દર. અહીંયા ચિલ્ડ્રન લખવું. જન્મથી લઈ અને 1 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધીમાં કેટલા બાળકો મૃત્યુ પામે છે, આની ગણતરી તમે શેમાં લેશો? ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. નિયોનેટલ મોર્ટાલિટી રેટ ફ્રીક્વન્ટલી ટર્મ નથી વાપરતા. નિયોનેટ કોને કહેશું આપણે? 6 અઠવાડિયા સુધી, જન્મથી 1.5 મહિના સુધી, 1.25 મહિનો કહીએ ને આપણે સાદી ભાષામાં, 1.25 મહિનાનું થાય બાળક ત્યાં સુધી બહાર નહીં કઢાય, ત્યાં સુધી સૂતક લાગે, ત્યાં સુધી મમ્મીને પેલું અમુક સ્પેસિફિક કેર લેવાની. ધીસ ઇઝ વાય 1.5 મહિના સુધીમાં માતાના જે શરીરના અંગો છે, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, એ પાછા મૂળ શેપમાં આવી જાય. બાળક પણ એટમોસ્ફિયર બહારનું છે એની સાથે મોટા ભાગે ટ્યુનિંગમાં આવી જાય. 1.5 મહિના સુધીના ગાળામાં થતા મૃત્યુને નિયોનેટલ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. એટલે 6 વીક થી ઓછી ઉંમરના અહીંયા ચિલ્ડ્રન નું શબ્દ વાપરું છું તમારી અનુકૂળતા માટે, એને ચિલ્ડ્રન ના કહેવાય. એકચ્યુઅલી 1.5 મહિના માટે જે શબ્દ છે એને નિયોનેટ જ કહીએ છીએ આપણે. બરાબર છે? બધાને સમજ પડે છે? નેક્સ્ટ, અંડર 5 મોર્ટાલિટી રેટ. અંડર 5 મોર્ટાલિટી રેટ શેમાં આવશે? 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકના મૃત્યુનો દર. આ બધાને હું નથી વંચાતું બેટા? ઓકે, IMR, all these 3 parts are a part of CMR. આ ત્રણે ત્રણને શેમાં લેશું? ચાઇલ્ડ મોર્ટાલિટી
પડે છે બેનો? લખી લેશો. અચ્છા, આમાં વસ્તી કઈ રીતે ગણશો તમે? ફોર્મ્યુલા તો એ જ આવે, ઉપર મૃત્યુ, નીચે વસ્તી ગુણ્યા 1000. વસ્તી એટલે શું? અહીંયા સીડીઆર માં તો ટોટલ પોપ્યુલેશન ગણવાની. આમાં શું ગણવાની? વસ્તી કેટલી ગણવાની? ટોટલ પોપ્યુલેશન ગણવાની નહીં. આમાં આવશે નંબર ઓફ લાઈવ બર્થ, એટલે કુલ ડિલિવરી કેટલી થઈ, જીવતા બાળકનો જન્મ કેટલો થયો, એમાંથી કેટલા મરી ગયા. સમજ પડે છે? એટલે નંબર ઓફ લાઈવ બર્થ ની સાથે કેલ્ક્યુલેટ કરવાનું. એટલે ફોર એક્ઝામ્પલ, એક વર્ષમાં એ હોસ્પિટલ ની અંદર 500 ડિલિવરી થઈ. 500 ડિલિવરી થઈ એવું નહીં કહું, રાધર 500 જીવતા બાળકનો જન્મ થયો ડિલિવરી દ્વારા. એમાંથી ટોટલ 35 બાળકોના મૃત્યુ થયા. તો 35 ડિવાઇડેડ બાય 500 ગુણ્યા 1000, આ રીતે ગણતરી થશે. સમજ પડે છે બધાને? ઓકે. neonatal mortality rate. ચાઇલ્ડ ડેથ રેટ, CDR, કોઈ પણ આ જે ત્રણ પ્રકારમાં શું આવશે? નંબર ઓફ ડેથ, કુલ મૃત્યુ વિધિન સ્પેસિફિક પીરિયડ, સમયગાળામાં, ડિવાઇડેડ બાય નંબર ઓફ લાઈવ બર્થ, જીવંત બાળકોના જન્મ ની કુલ સંખ્યા ગુણ્યા 1000. અહીંયા હું IMR કહું છું તો મતલબ શું થાય? તો કે એક વર્ષથી ઓછી ઉંમરના કુલ મૃત્યુ ડિવાઇડેડ બાય જે તે પીરિયડમાં થયેલા કુલ જન્મ ગુણ્યા 1000.
મોર્ટાલિટી રેટ છે એ 1000 ની વસ્તીએ હોય. એટલે કુલ વસ્તી વડે તમે ભાગી કાઢો છો કોઈ પણ વસ્તુને, એને 1000 વડે ગુણો એટલે મૃત્યુદર કેટલાય ગણતરીમાં લેવામાં આવતો હોય છે. ટકાવારી કેટલાય ગણાય 100 એ રીતે મૃત્યુદર કેટલાય ગણાય 1000. એટલા માટે થઈને એને 1000 વડે ગુણીએ છીએ. એ સ્પેસિફિક મોર્ટાલિટી રેટ શેના માટે ગણાશે? ચોક્કસ ઉંમરના વ્યક્તિઓનો મૃત્યુદર. મને એ કહો કે 30 to 40 ની એજ ધરાવતી વ્યક્તિનો મોર્ટાલિટી રેટ વધારે હોય કે 70 to 80 નો? 30 થી 40 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિઓના મૃત્યુદર વધારે હોય કે 70 થી 80 વર્ષની વ્યક્તિ ધરાવતી વ્યક્તિઓનો મૃત્યુદર વધારે હોય? શેના આધારે નક્કી થાય? એટલે આ એજ સ્પેસિફિક. યુવાનો કેટલા, પુખ્ત વયના કેટલા? દાખલા તરીકે સુસાઇડલ એટેમ્પ્ટ. જો ધીસ ઇઝ ધ ઓવરઓલ એપિડેમિયોલોજી. સુસાઇડના કારણે થતા મૃત્યુનો દર. એજ સ્પેસિફિકમાં જાઓ તો કઈ ઉંમરના બાળકો, કઈ ઉંમરની વ્યક્તિઓમાં સુસાઇડ એટેમ્પ્ટ વધારે હશે? યુવાઓમાં, વૃદ્ધોમાં, વયસ્કોમાં કે બાળકોમાં? યુવાઓમાં. બરાબર છે. પછી જેન્ડર સ્પેસિફિક મોર્ટાલિટી રેટ. જેન્ડર સ્પેસિફિક એટલે સ્ત્રીમાં કે પુરુષમાં મૃત્યુ દર કે કોનો વધારે છે? સમજ પડે છે તમને? અને બીજું આવશે ડિઝીઝ સ્પેસિફિક મોર્ટાલિટી રેટ. આ કયો છે? ચોક્કસ રોગ અથવા સ્થિતિ ના કારણે થતા મૃત્યુ. આના માટે તમે અલગ અલગ કરી શકો. કેન્સરના કારણે કેટલા મૃત્યુ, ડાયાબિટીસના કારણે થતા મૃત્યુ, એક્સિડન્ટના કારણે થતા મૃત્યુ, ટાઇફોઇડના કારણે થતા મૃત્યુ, એપિડેમિક આખો રોગચાળો ફાટી નીકળે એના કારણે, સ્વાઇન ફ્લૂના કારણે થતા મૃત્યુ વગેરે વગેરે. તમે અલગ અલગ કારણોસર થતા મૃત્યુનો આખો અભ્યાસ કરશો, એનાથી તમને જે તે કોમ્યુનિટીની હેલ્થ નો ઓવરઓલ સિનારીઓ ખ્યાલ આવશે. મેં અગાઉના લેક્ચરમાં જણાવ્યું હતું કે કોઈ પણ રોગનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન એ મૃત્યુ હોઈ શકે. એનાથી ખરાબ તો કંઈ ના હોઈ શકે. વ્યક્તિ છેલ્લે સાજું નથી થતું તો છેલ્લે શું થશે? મૃત્યુ પામશે. એટલે મોર્ટાલિટી રેટ ગણી અને રોગની ગંભીરતા કેટલી છે એનો તમને જજમેન્ટ આવશે. લખી છે. તમે માંદા માણસો, મને એ ખબર નથી પડતી તમે માંદા માણસોની સારવાર કેમ કરશો? તમે પોતે માંદા છો. Morbidity rate. Next. Morbidity is related with rate of people who are falling sick. માંદગીનો દર.
કોમ્યુનિટીની અંદર તમને બે પ્રકારના કેસીસ જોવા મળશે. ક્લિનિકલ કેસીસ અને સબક્લિનિકલ કેસીસ. સબક્લિનિકલ કેસીસ એવા કેસીસ છે કે જેને ઇન્ફેક્શન લાગ્યું છે, લક્ષણો એકદમ માઇલ્ડ હોય અથવા તો લક્ષણો દેખાય નહીં, હજુ રોગ બહાર નીકળ્યો નથી પણ પર્સન ઇન્ફેક્ટેડ છે. અને બીજા કયા ક્લિનિકલ કેસીસ એટલે જે વ્યક્તિના રોગના લક્ષણો દેખાય છે, એને ઇન્ફેક્શન લાગેલું છે અને જે તે વ્યક્તિને પોતાને પણ ખબર છે કે તકલીફ છે અને ડોક્ટરને પણ એનો અને અન્ય વ્યક્તિને પણ એનો જજમેન્ટ આવશે. મેં અગાઉ કદાચ તમારી સાથે ચર્ચા કરી હોય કે નહીં ખબર નથી, પણ દરિયામાં હિમશિલા કહીએ ને, આઈસબર્ગ કહીએ ને આપણે, હિમશિલાઓ તરતી હોય તો એ બહારથી કેવી દેખાય? લગભગ એટલી દેખાય તમને. બહારથી કેટલા દેખાય તમને? આખી હિમશિલા એટલી જ દેખાય. આને હું ક્લિનિકલ કેસીસ અને આને હિડન એટલે એપિડેમિયોલોજીમાં જ્યારે પણ તમે મોટા ભાગે કોમ્યુનિકેબલ ડિઝીઝની વાત કરતા હો, ચેપી રોગોની વાત કરતા હો, ત્યારે તમારી પાસે 100 કેસ રેકોર્ડ થાય છે ત્યારે સમજી લેવાનું કે ઓછામાં ઓછા 500 કેસીસ અત્યારે જે તે રોગના હશે. 400 તો રેકોર્ડ જ નથી થતા, દેખાતા જ નથી, ઉપર જ દેખાય ખાલી. રેકોર્ડ થવા મીન્સ દવા લેવા માટે આવે છે, ટ્રીટમેન્ટ ચાલુ છે, બરાબર? ક્લિયર થાય બધાને? સો જ્યારે મોર્બિડિટી રેટ ગણો છો તમે, ત્યારે સૌથી મોટી તકલીફ એ થશે કે મોર્બિડિટી તમને એક્ઝેક્ટ ફિગર મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. મૃત્યુ દર તો ફેક્ટ છે, વ્યક્તિ મૃત્યુ પામે એટલે તમે પટઈને એને કેલ્ક્યુલેશનમાં લઈ શકો છો, પણ મોર્બાઇડ કન્ડિશન છે, રોગની સ્થિતિ છે, એને તમે પ્રોપરલી કાઉન્ટિંગમાં લઈ શકતા નથી, બીકોઝ રિપોર્ટિંગ જ ઓછું થાય છે. તો મોર્બિડિટીને બે ભાગમાં ગણતરીમાં લેવાતી હોય છે. એકને આપણે ઇન્સિડન્સ કહીએ છીએ, ઇન્સી એટલે આઈ આવશે ને, ઇન્સિડન્ટ, અને એકને I'm making mistake with the spelling. Incidence and prevalence. મોર્બાઇડ કન્ડિશનના બે પ્રકાર છે. એક ઇન્સિડન્સ, પ્લીઝ ઉતાવળ નહીં કરો લખવાની, ઇન્સિડન્સ અને પ્રિવેલેન્સ. ઇન્સિડન્સ એટલે કિસ્સાઓ અને પ્રિવેલેન્સ એટલે ફેલાવો. ઇન્સિડન્સ એટલે કિસ્સાઓ અને પ્રિવેલેન્સ એટલે ફેલાવો. કિસ્સાઓ એટલે આ ક્લિનિકલ, હોસ્પિટલમાં સારવાર માટે નોંધાયેલા, જે તે વખતે જે તે વ્યક્તિની સારવાર ચાલુ છે એવા ટોટલ કેસીસ કાઉન્ટ કરો એટલે ઇન્સિડન્સ મળે તમને. દાખલા તરીકે આજે તારીખ કઈ છે? 3/7/2017 ના રોજ
એક્સ હોસ્પિટલમાં મેલેરિયાના કેટલા કેસ આવ્યા? 10. તો ઇન્સિડન્સ કેટલા? 10. આજે સારવાર કેટલાને આપી તમે? 10. પણ જૂન મહિનામાં મેલેરિયાના કુલ કેસીસ કેટલા જેને તમે ટ્રીટમેન્ટ આપી? જેમાંથી અમુક સાજા થઈ ગયા, અમુક હજુ અંડર ટ્રીટમેન્ટ છે અને અમુક મરી ગયા. ટોટલ ગ્રોથ પર્ટિક્યુલરલી રોગમાં જપડાયેલા કુલ કિસ્સાઓ કેટલા? જેની સારવાર ચાલુ છે, હજી મટ્યું નથી, જેની સારવાર થઈ ગઈ, ક્યોર થઈ ગયું પેશન્ટ, અથવા તો જેની સારવાર પછી પણ એનું રિઝલ્ટ ટેમ્પરરી ડિસેબિલિટી આવી કે પરમનન્ટ ડિસેબિલિટી આવી કે ડેથ થઈ ગયું. તો ફેલાવો એટલે ઝપટમાં આવેલા બધા જ કેસીસ, અને ઇન્સિડન્સ એટલે જે તે વખતે જે તે. દાખલા તરીકે શરદી કેટલી બહેનો છે અત્યારે? હું દર વખતે શરદીનું પૂછું. 1, 2. અને ગયા વીકથી આ સુધીમાં શરદીની ઝપટમાં આવેલા કેટલા? તે અહીંયાથી હાથ ઊંચો થશે. બરાબર છે. તો when I am talking of prevalence, એ ઓવરઓલ કેટલી વ્યક્તિ કવર કરી? when I am talking of incidence, તો જે તે વખતે અંડર ટ્રીટમેન્ટ કેટલા છે? આના આધારે તમે મોર્બિડિટી રેટ કન્સિડર કરી શકો, લખી લેજો. The incidence conveys information about the risk of contracting the disease, whereas prevalence indicates how widespread the disease is. એક ધ્યાન આપજો. ઇન્સિડન્સ થી તમને આઈડિયા શું આવશે? ચેપ લાગવાના ચાન્સીસ કેટલા વધારે છે? આજે ગઈકાલે મેલેરિયાના મારી પાસે 5 કેસ નોંધાયા. ઓકે, આજે એ સીધા વધી અને 15 થઈ ગયા. એના આધારે મને આઈડિયા શું આવશે? કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કેટલા ઇન્ફેક્શન હજુ વધારે લાગવાના ચાન્સીસ છે આ વ્યક્તિના કારણે ઇન્સિડન્સથી. જ્યારે પ્રિવિલેન્સથી કેટલો સ્પ્રેડ થયેલો છે ઓવરઓલ એક મહિના દરમિયાન, કેટલી વસ્તીને કવર કરી છે એનો આઈડિયા. એટલે આમાં રિસ્ક તમે કેલ્ક્યુલેટ કરી શકો અને આની અંદર આખો ફેલાવો કેલ્ક્યુલેટ કરી શકો. તમે એપિડેમિયોલોજીને પ્રોપરલી સ્ટડી કરતા લખી લેજો. બધા ભેગા થઈ અને તમને મારશે, કારણ કે તમારું એક તો લખાઈ ગયેલું, બાકી બીજા ધીમે 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 જતા હોય. Disability rate. આજે કેટલી તારીખ છે? એટલે આ લાસ્ટ વીક છે ને, નેક્સ્ટ વીક થી એક્ઝામ શરૂ થાય છે. ઓકે, તો ફાઇનલ તારીખ હું તમને અત્યારે કરી આપું. કઈ આવતા સોમવારે જાગરણ છે. જયા પાર્વતી વ્રતમાં જાગરણ ક્યારે છે? વ્રત શરૂ ક્યારે થાય?
વ્રત 7 તારીખે શરૂ થાય અને મંગળવારે જાગરણ છે. તમારી એક્ઝામ ક્યારે શરૂ થાય? હવે 13 તારીખથી કરવી જોઈએ. તમારામાંથી કેટલી બહેનોને વ્રત હશે? મોસ્ટલી બધાને. ઓકે, લેટ અસ સ્ટાર્ટ ધ એક્ઝામ ફ્રોમ 13, 13, 14, 15, 17 અને 18. ક્લિયર? 11 તારીખે જાગરણ છે, એટલા માટે 12 તારીખે રજા રહેશે. સોરી, અડધી રાત્રે હાફ ડે રાખવું હોય તો રિપીટ. 11 તારીખે જાગરણ છે તો તમે કહો છો એ વસ્તુ હું માનીને ચાલું છું, તો 12 તારીખે રજા, 10 તારીખે લેક્ચર ચાલુ રહેશે. એટલે આપણો સિલેબસ હવે 10 તારીખ સુધીમાં પૂરો કરવાનો. જો 10 પહેલા પૂરો થઈ જાય છે તો યુ ગો ફોર ધ રિવિઝન. ઓકે, ડિસેબિલિટી રેટ, વિકલાંગતાનો દર. ડિઝીઝના કારણે, એ ડિઝીઝ કોઈ પણ હોઈ શકે, ચોક્કસ સ્પેસિફિક ડિઝીઝ હોઈ શકે. ડિઝીઝના કારણે ટેમ્પરરી અથવા પરમનન્ટ, એટલે ટેમ્પરરી એટલે ચોક્કસ સમયગાળા દરમિયાનનું અને પરમનન્ટ એટલે કાયમી. ડિસેબિલિટી એટલે કાર્યક્ષમતાનો અભાવ. અહીંયા લખું છું. વિકલાંગતાનો મતલબ જે તે વ્યક્તિ યોગ્ય રીતે કામ કરી શકતી નથી, ચાલી શકતી નથી, અથવા તો બેસી નથી શકતી, ખાઈ શકતી નથી, લખી વાંચી નથી શકતી, ક્લાસમાં નથી હાજર રહી શકતી, વગેરે વગેરે. એ ટેમ્પરરી ડિસેબિલિટી કહીએ. ડિઝીઝના કારણે ટેમ્પરરી અથવા પરમનન્ટ ડિસેબિલિટીનો દર જે ગણવામાં આવે એને આપણે ડિસેબિલિટી રેટ કહીએ. શેનાથી ગણાય? એબ્સન્ટ રેશિયોથી ગણાય. બરાબર. લીવ, રજાઓના સિક લીવ છે ફોર એક્ઝામ્પલ, તો મહિનામાં એક વ્યક્તિએ સિક લીવ કેટલી વખત લીધી એના આધારે ડિસેબિલિટી રેટ ગણવામાં આવે. ઓકે, એ પરમનન્ટ પણ હોય અને ટેમ્પરરી. આની સાથે આપણે હેલ્થ ઇન્ડિકેટર્સ અહીંયા પૂરા કરીએ છીએ. આવતીકાલે જ્યારે મળીએ ત્યારે હોપફુલી લેવલ ઓફ હેલ્થ કેર લેશું, પ્રાઇમરી હેલ્થ કેર નો કન્સેપ્ટ સમજશું. એની પછીના ગાળામાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસની વાત.